યુસીસીનો રિપોર્ટ રાજ્ય સરકારને સોંપાયો। મુખ્યમંત્રી નિવાસસ્થાને સમિતિએ સમગ્ર તપાસનો રિપોર્ટ સોંપ્યો છે। રાજ્ય સરકાર વિધાનસભા ગૃહમાં આ રિપોર્ટ રજૂ કરશે। વિધાનસભામાં બિલ લાવીને એક દિવસ ચર્ચા કરાશે। ગૃહમાં યુસીસી અંગેનું ઐતિહાસિક બિલ લાવવામાં આવશે। મહત્વનું છે કે ગૃહમાં બિલ રજૂ કરાઈ શકે છે। સમાન નાગરિક સંહિતા માટે રાજ્ય સરકારે તૈયારી કરી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા નિકુંજ જોડાઈ ગયા છે। નિકુંજ, સમાન નાગરિકતા સંહિતા માટે હવે રાજ્ય સરકારે તૈયારી કરી છે। ગૃહમાં બિલ રજૂ કરાઈ શકે છે। જે સમિતિને યુસીસી ગઠન માટેની જવાબદારી સોંપવામાં આવી હતી તે નિવૃત્ત સુપ્રીમ કોર્ટના જજ રંजना દેસાઈની સમિતિએ આજે રાજ્ય સરકારને યુસીસીનો રિપોર્ટ સબમિટ કર્યો છે, સોંપ્યો છે। મહત્વનું છે કે લગ્ન, છૂટાછેડા, વારસાગત હક, દત્તક સહિતના મુદ્દાઓની અંદર સમાન કાયદો લાગુ પડે તે માટે રાજ્ય સરકાર દ્વારા યુસીસી ની સમિતિની રચના કરી હતી અને તે સમિતિએ અલગ અલગ જિલ્લાઓ અને અલગ અલગ સમુદાય સાથેની લાંબી મેરાથોન 2 થી 3 મહિનાની બેઠકો બાદ આખરે આજે આ રિપોર્ટ જે છે તે રાજ્ય સરકાર અને મુખ્યમંત્રીને સોંપવામાં આવ્યો છે। 3 વોલ્યુમની અંદર સમિતિનો આ યુસીસી અહેવાલ છે જે રાજ્ય સરકારને સોંપાયો છે અને હવે જાણકારી મળી રહી છે કે વિધાનસભાનું ચાલુ સત્રની અંદર જ રાજ્ય સરકાર યુસીસી બિલ, કારણ કે આ રિપોર્ટ સોંપાયો છે, આ રિપોર્ટ રાજ્ય સરકાર દ્વારા સ્વીકાર્યા બાદ જો કાયદાનું સ્વરૂપ લાવવું હશે તો વિધાનસભા ગૃહની અંદર યુસીસી બિલ જે છે તે પસાર કરવું પડશે, યુસીસી બિલ લાવવું પડશે અને તેની તૈયારી પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહી છે। આજે સાંજે 5 વાગે કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળશે જેની અંદર આ યુસીસી બિલ દાખલ કરવા સંદર્ભને લઈને ચર્ચા થશે અને જાણકારી મળી રહી છે કે 24 માર્ચના રોજ વિધાનસભા ગૃહની અંદર યુસીસી બિલ દાખલ કરવામાં આવશે, જેના પર 2 દિવસ ચર્ચા થયા બાદ 25 માર્ચે રાજ્યની અંદર યુસીસી બિલ પર મતદાન થશે। સ્વાભાવિક છે, બહુમતી છે ભાજપની અને તેના આધારે યુસીસી બિલ જો વિધાનસભા ગૃહની અંદર પસાર થાય છે અને રાજ્યપાલની મંજૂરી મળે છે તો પછી દેશમાં બીજું રાજ્ય ગુજરાત બનશે કે જેની અંદર યુસીસી લાગુ થવા જઈ રહ્યું છે। જેની કુંજ આભાર વિગત સાથે જોડાયા તે બદલ।